જૂનાગઢના કેશોદ તાલુકાના એક ખાનગી શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાળમેળાના આયોજનમાં 139 જેટલા બાળકોએ ભાગ લીધો હતો, જેમાં 36 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। આ 36 જેટલા સ્ટોલમાં સંસ્કૃતિ, ગામડું, આરોગ્યવર્ધક ઔષધિઓના સ્ટોલ, રસોડું, ઔષધીય વનસ્પતિ, વૈજ્ઞાનિક પ્રયોગો, મનોરંજન માટે જાદુના ખેલ, ખાણીપીણીની દુકાનો, વર્તમાન સમસ્યાઓ જેમાં ટ્રાફિક અને પર્યાવરણ સહિતની બાબતો, ઉત્તરાયણમાં કઈ રીતે કાળજી રાખવી સહિતની બાબતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 139 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। આજના સમયમાં મોબાઈલના યુગમાં જે રીતે બાળકો પોતાની ખેલદિલી દર્શાવી શકતા નથી અને મોબાઈલમાં રચ્યા ભચ્યા રહે છે, તેને લઈને પોતાની જે મૂળભૂત રમતો હોય છે તેને ભૂલી રહ્યા છે। તે માટે આ પ્રકારના એક બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળમેળામાં દરેક બાળકોએ હોંશે હોંશે ભાગ લીધો હતો અને પોતાની કૃતિઓ દર્શાવી હતી અને લોકોને પણ મંત્રમુગ્ધ કર્યા હતા। જાદુગર મારે કોઈ આઈટમ તો મને કીધું હતું મુરગીમાં તો અનુભવ થઈ જાય ને બધી આખી ગીત હતી। આજના પહેલા કેસને કોર્ટ પર લાગો। મહોદય શ્રી પોલીસ ને સત્ય બોલીશ। તમારી પર લગાવેલ આરોપની સફાઈમાં તમે કશું કહેવા માંગો છો? હા 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 વકીલ સાહેબ, રૂલ્સ માટે શેની મંજૂરી? તેઓ સીધા સાધા લાકડાના વેપારી છે। જજ સાહેબ, કાયદાઓથી અંજામ જજ સાહેબ, ઘીસારામને છોડી દેવાથી એક આરોપીને છોડી દેશો। જો તેને સજા આપવામાં નહીં આવે તો આગળના સમયમાં દરેક ઓછું નથી। અહીં જ્યાં લાકડા કાપવામાં આવે છે ત્યાં તે વિસ્તારમાં જવાની પણ મનાઈ છે। અહીં તો લાકડા કાપવામાં આવે છે, લાકડા કાપવાની હિંમત કરશે, જેથી ઘીસારામને કડક સજા આપવી જોઈએ। અને પક્ષોના સાંભળ્યા કાયદો જણાવતું નથી, પરંતુ તેનો અપરાધનો ભીખ છે, જેથી તેને કોર્ટ આદેશ આપે છે કે તેઓ વૃક્ષ કાપતા પહેલા વન વિભાગની મંજૂરી લેશે તથા તેમના ગામડાની આસપાસ મારું નામ કરમટા શિવરાજ છે। હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું। આજે બાળ મેળાનું આયોજન છે, જેમાં મેં ભાગ લીધો। વૃક્ષનો લોકોને શું તમે અપીલ કરશો? વૃક્ષ બચાવવા। આજે મારું નામ જાના મનવીર છે। હું ન્યુએરા પ્રોફેસર એકેડેમીમાં અભ્યાસ કરું છું। આજે અમારી સ્કૂલમાં બાળ મેળાનું આયોજન છે, તેમાં હું બાળ અદાલતમાં ભાગ લીધો છે। તેમાં હું વકીલ બન્યો છું અને હું પણ મોટો થઈને વકીલ બનવા ઈચ્છું છું। ફક્ત પર્યાવરણને લગતી વસ્તુ જ નહીં, પરંતુ આજના સમયમાં જે રીતે ગામડાની સંસ્કૃતિ કેવી છે, ગામડામાં સૌથી પહેલાં લોકો કઈ રીતે રહેતા હતા અને આજની સમયમાં એ સંસ્કૃતિ કેટલી બદલાઈ છે, તે સમગ્ર બાબતે પણ બાળકોને અવગત કરાવવામાં આવ્યા હતા। મારું નામ વાઢિયા અસ્તી રાણાભાઈ છે। હું ન્યુએરા પ્રોફેસર એકેડેમીમાં અભ્યાસ કરું છું। ન્યુએરા પ્રોફેસર એકેડેમી દ્વારા આજે બાળ મેળો યોજાયો છે। એ બાળ મેળામાં મેં અમારું ગામડુંમાં ભાગ લીધો છે। એમાં આજે અમારી ન્યુએરા પ્રોફેસર એકેડેમી શાળા દ્વારા શું કહેવા માંગે છે કે જે આપણે ભારતીય સંસ્કૃતિ જેના વિલુપ્ત થતી જઈ રહી છે, તેની જે પહેલા પુરાણિક પરંપરાઓ હતી તે વિલુપ્ત થતી જાય છે, તે આજે અમે પાછી પ્રગટ કરી છે। એમાં અલગ અલગ હોય છે, કોઈ માખણ કરે છે, કોઈ બેઠું છે, પછી કોઈ સૂતું છે, કોઈ વલણું કરે છે, કોઈ પછી હિંચકાથી સુવડાવે છે, કોઈ ઘરઘંટો ગાવે છે। એવી રીતના અલગ અલગ વસ્તુઓ કરે છે અને હું પણ રોટલા ઘડું છું। આ ગામડું તો ગામડું જ છે સાહેબ। જગમલભાઈ નંદાણીયા, ન્યુએરા પ્રોફેસર એકેડેમી કેશોદ। ઈશ્વરના સર્જન બાળકની અંદર ઈશ્વરે અનેકવિધ શક્તિઓનો ભંડાર ભરેલો છે, પરંતુ આ શક્તિઓ સુસુપ્ત શક્તિ હોય એમને જાગૃત કરવા માટે કોઈ સારા શિક્ષકો દ્વારા એમનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવાની હોય છે।
અને એ જાગૃત કરવાના ધ્યેય સાથે આજે અમારી સ્કૂલની અંદર 139 બાળકોનો એક બાળ મેળાનું આયોજન કરેલું હતું, જેમાં ધોરણ 1 થી 5ના બાળકોએ ભાગ લીધો હતો. આ બાળકોએ કુલ 36 ઇવેન્ટો દ્વારા તેમાં રહેલી વિવિધ કલાઓ, તેમાં રહેલી આર્ટ તેમજ વર્તમાન સમસ્યાઓ તેમજ આરોગ્ય વિશે કેટલાક કેમ્પો રાખેલા હતા, તેમજ ભારતીય સંસ્કૃતિના સંવર્ધક થાય એવા ગામડાકી અને આપણું ગામડું અને ગામડાની રાસ રસીલાઓ, પુરાતન ચીજ વસ્તુઓનું કલેક્શન કરેલું હતું. અને આ દ્વારા બાળકોને આપણી પારંપરિક વારસાઓનું જ્ઞાન મળે તથા તેમાં રહેલી કલાઓ બહાર આવે એ અમારું ધ્યેય હતું. આ ધ્યેયને પાર પાડવા માટે તમામ વાલીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા ખૂબ મહેનત ઉઠાવેલી હતી.